મૃત્યુ પછી માણસ કોઈને નડતા નથી, છતાંય તેની બધી વિધિ થાય છે, પણ જીવતા માણસ નડે એની કોઈ વિધિ નથી થતી. સમજાય તેને વંદન. કડવું છે પણ સાચું છે. કપાવું, પીસાવું અને છેલ્લા ટીપા સુધી નીચોડાઈ જવું. શેરડીથી વધારે કોણ જાણે છે કે મીઠા હોવાનું નુકસાન કેટલું હોય છે, કે ઊંચાઈ એટલી સારી જ્યાંથી સંબંધ અને વ્યક્તિ બંને ચોખ્ખા દેખાઈ શકે. આજનું દુઃખનું સૌથી મોટું કારણ એ જ છે કે આજે સાચા માણસને લોકો ઓળખતા નથી અને ખોટા માણસને કોઈ પારખતા નથી. સાચી વાત છે ને? ખરાબ સમયની પણ એક વાત સારી છે, જેવો શરૂ થાય એટલે તરત જ વધારાના લોકો જીવનમાંથી ચાલ્યા જાય છે. સમજાય તેને વંદન. જેટલા સાચા હશો તેટલા જ એકલા હશો, કેમ કે લોકોને સત્ય જાણવું છે પણ સ્વીકારવું નથી. સાચું ને? દુઃખ કોને નથી હોતું જિંદગીમાં? ઘણા કહી નથી શકતા, ઘણા સહી નથી શકતા, ઘણા મજબૂત હોય છે તો ઘણા મજબૂત હોય છે. બાકી દુઃખ તો સૌને હોય જ છે. માંગવાથી મળે ને તો એને માંગણી કહેવાય, પરંતુ વગર માંગીએ મળી જાય ને એને લાગણી કહેવાય. સાવ સાચી વાત ને? જેવી કદર પૈસાની કરો છો ને તેવી વ્યક્તિની પણ કરજો, કારણ કે પૈસા તો ફરીથી કમાઈ લેવાય, પણ ગયેલું વ્યક્તિ ક્યારેય પાછું નહીં આવે મિત્રો. જિંદગીમાં જતું કરો, જાતે કરો અને જોયા કરો મિત્રો. જિંદગી જીવવા જેવી લાગશે. સમજાય તેને વંદન. જીવનમાં વધારે પડતા સીધા રહેવાનો કોઈ મતલબ નથી, કારણ કે જલેબી હંમેશા ફાફડા કરતાં મોંઘી જ હોય છે. સમજો કે દાન આપીને મહાનતા લેવી સસ્તી છે, પરંતુ વ્યવહાર સાચવીને માણસાઈ બતાવીને એ અઘરી છે. ઓછું સમજો ને તો ચાલશે, પણ ઊંધું સમજશો તો નહીં ચાલે. ધારી લઈએ એના કરતાં પૂછી લઈએ તો સંબંધ વધારે ટકશે મિત્રો. જીવનની લડાઈ એકલા હાથે લડવી પડે છે, કારણ કે લોકો માત્ર આશ્વાસન જ આપે છે, સાથ આપતા નથી મિત્રો. સાચી વાત ને? તમારી પાસે સત્ય અને સાચી નીતિ હશે ને તો ભગવાન પોતે તમારો રથ ચલાવશે. આ સમજ.